હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે 11 જેવું વાગવા આવ્યું છે. ઘરનું બધું કામ પરવારી ગયા, રસોઈ પણ થઈ ગઈ છે. આજે તો હર્ષ જમીને સ્કૂલે પણ જતો રહ્યો અને નવરા થઈ ગયા છીએ. અત્યારે તો કામ તો બીજું કાંઈ છે નહીં. તમારે ત્યાં વરસાદ કેવો પડે છે? વરસાદ આવ્યો છે કે નહીં કમેન્ટમાં કહેજો. કેમ કે અમારે અહીંયા કચ્છમાં નખત્રાણા તાલુકામાં અમારા રવાપર ગામમાં તો જરાય વરસાદનું ટીપું પણ પડ્યું નથી. ખાલી વાદળાને એવું થાય છે, એવું લાગે કે હવે વરસાદ આવશે પણ વરસાદ આવતો જ નથી. જરાય જમીને ભીની થઈ નથી, છાંટો પડ્યો જ નથી વરસાદનો અને એના લીધે ગરમી પણ બહુ જ લાગે છે ગાઈઝ. આ જો ગાઈઝ, આજે તો 2 પાલિયા બનાવડાવ્યા હતા દરજી પાસે. એ આવી ગયા એટલે ધોઈને સૂકવી દીધા છે. હર્ષની સ્કૂલ બેગ પણ ધોઈ. અને આ વાતાવરણ જો આમ વાદળા છે, જરાક વારમાં તડકો નીકળે, જરાક વારમાં વાદળા થાય અને પવન તો બહુ જ ફૂંકાય છે. આ જો તમને અવાજ પણ સંભળાતો હશે. બહુ જ પવન ફૂંકાય છે અને વરસાદ તો છાંટોય પડતો નથી. એના લીધે ગરમી પણ બહુ જ લાગે છે. આ જો ફુદીનો વળી પાછો થઈ આવ્યો છે, લીલો મસ્ત થઈ ગયો છે. હવે તો પહેલાં વચ્ચે તમને વિડીયોમાં બતાવ્યું તો ત્યારે સુકાઈ ગયો હતો ફુદીનો. હવે આ પાન તમે જોઈ શકતા હશો, એકદમ મસ્ત પાન થઈ ગયા છે. ફુદીનાના થઈ આવે છે ફુદીનો. અને આ અજમો પણ થઈ જ આવ્યો છે. એના ઘણા બધા બીજા નવા પાંદડા આવી ગયા છે. અને આ છે ડ્રેગન ફ્રૂટ. જો કેટલું મોટું થઈ ગયું છે. હવે પહેલાં બતાવ્યું હતું ત્યારે આનાથી નાનું હતું, અત્યારે જો તમને બતાવું કેટલું મોટું થઈ ગયું છે. અને ડ્રેગન ફ્રૂટના અંદર આ એક વેલો થાય છે. મને તો કાંઈ ઓળખાતો નથી, ખબર નહીં શેનો વેલો છે, પણ વેલો જ છે. કેમ કે આમ પાંદડાથી અંદરથી ડાળી જેવું ફૂટે છે એટલે એવું લાગે છે કે કંઈક વેલો જ હશે. પણ તમને કોઈને ઓળખાતું હોય ને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કહેજો કે આ શેનો વેલો છે. મને કાંઈ ખબર પડતી નથી. આ શું છે, શેનો વેલો છે, કંઈ ખબર પડતી નથી. આવા ઝીણા ઝીણા પીળા ફૂલ પણ આવ્યા છે. કહેજો કમેન્ટમાં શેનો છે એમ. જો કોઈને ઓળખાય ને ખબર પડે તો જરૂરથી કહેજો મને. જો અમારા તુલસીમાં મસ્ત થઈ આવ્યા છે. હવે તો બીજાય મસ્ત થઈ ગયા છે તુલસીમાં. એવું ને એવું અહીંયા પણ એક વેલો છે. આની કંઈ ખબર તો પડતી નથી પણ છે ખરું. હવે જોઈએ, કંઈક બેસશે થશે તો ખબર પડી જ જશે. જે તો વહેલા જમવામાં દાળ ભાત પણ બનાવી દીધા હતા. હર્ષ જમીને તો સ્કૂલે હાલ્યો ગયો અને મારે તો જમવાનું બાકી છે. ટાઈમ થશે ત્યારે 12 વાગ્યા જેવા જમશું. પણ દાળ ભાત બનાવે છે. જોવું હવે શીરો કે એવું કંઈક બનાવી નાખીશ બાજુમાં. હર્ષને તો શીરો ને એવું કંઈ ભાવે નહીં એટલે પછી ખાલી દાળ ભાત જ બનાવે એના માટે. ગાઈઝ, આજથી મેં ડાયટ કરવાનું ચાલુ કર્યું છે. ડાયટ એટલે કે ઘઉંના લોટની રોટલી નહીં ખાવાની, એની જગ્યાએ મકાઈ કે જુવાર બંને મિક્સ કરીને કે પછી એકલી જુવારની પણ રોટલી. હમણાં મકાઈ ને જુવાર બે મિક્સ છે, દળાવેલો લોટ, એટલે બંને ટાઈમ કે એક ટાઈમ પણ એની જ રોટલી ખાશું કે રોટલા જે બનાવીએ એ. અને પછી એકલી જુવાર જ દળાવશું. તમને જો એવું ખબર હોય કે આ જુવાર ખાવાથી વેઇટ લોસ થાય છે તો કમેન્ટમાં જરૂર કહેજો. કોઈએ જુવાર ખાઈ અને વેઇટ લોસ કર્યો હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરજો કે હા, આવી રીતના રોટલી ખાઈ શકાય અને જુવાર ખાવાથી ખરેખર વેઇટ લોસ થાય છે એમ. કમેન્ટમાં કહેજો મને. ગાઈઝ, મારા હસબન્ડની કંપનીમાં બહુ મસ્ત જામફળ ને એવું ફળફળાદી અને શાકભાજી પણ ઘણું થાય છે. એ લોકો મોટા ખેતર જેવું છે ત્યાં વાવે છે. હું તમને બતાવું. કાલે મારા હસબન્ડ જામફળ લઈ આવ્યા હતા. કેટલા મસ્ત છે અને સ્વાદમાં તો બહુ જ મીઠા લાગે છે. આ જો ગાઈઝ, આ જામફળ છે. ઘણા લઈ આવ્યા હતા પણ આજુબાજુમાં આપી દીધા. હવે 2 જ બચ્યા છે પણ બહુ જ મસ્ત છે. આ જો એકદમ મીઠા લાગે છે, બહુ મસ્ત છે સ્વાદમાં. ગાઈઝ, તમને મારા વિડીયો જોવા ગમે તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક, શેર અને કમેન્ટ કરજો મને કે તમને મારા વિડીયો જોવા ગમે છે કે નહીં.